हेलो हाय नमस्कार विद्यार्थी मित्रों केम छो मजामा हशो। આજથી આપણે શ્રી ગણેશાય નમઃ કરીએ છીએ। પહેલું પેપર મેથ્સનું લઈએ છીએ। મેથ્સના પેપરનું પહેલાં એનાલિસિસ કરીશું અને પછી આપણે વન બાય વન બધા દાખલા કોન્સેપ્ટ સોલ્વ કરીશું, બરાબર। તો પહેલાં મેથ્સના પેપરનું એનાલિસિસ કરીએ। સ્ટાન્ડર્ડ મેથ્સનું તો કે સેક્શન ડી પૂછાવાનું છે। ક્વેશ્ચન નંબર 47 થી લઈને 54 ની વચ્ચે દરેક દાખલાના 4 માર્ક્સ રહેવાના છે અને જેની અંદર 8 માંથી 5 કમ્પલસરી ક્વેશ્ચન છે અને ચેપ્ટર રહેવાના છે તમારા 3, 6, 9, 12 ને 13, જેની અંદર ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 6 ના બે દાખલા હશે। તો તમે ચેપ્ટર્સ જોઈ લીધા હશે। 3, 6, 9, 12 ને 13 ચેપ્ટર છે જેનામાં 3 અને 6 બે દાખલા હશે। તો આના પછી હું તમને અત્યારે કન્ટિન્યુ વિડીયોની અંદર બધા આ જે ચેપ્ટર મેં તમને બતાવ્યા એના છેલ્લા 5 વર્ષના પેપર હું તમને બતાવું છું કે જેની અંદર આ રીતે એનાલિસિસ કરેલું છે। તો એના પરથી તમને ખબર પડી જશે કે આ જ દાખલા આ જ પેટર્નમાં પૂછાવાની શક્યતા બહુ વધી જાય છે, બરોબર।